નમસ્કાર દોસ્તો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય વિજ્ઞાનમાં પાઠ નંબર 6 સજીવો, લક્ષણો અને નિવાસસ્થાન ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન. તો ચાલો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન, નિવાસસ્થાન એટલે શું? વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય તેને નિવાસસ્થાન કહે છે. 2. રણમાં જીવન જીવવા માટે થોર કઈ રીતે અનુકૂલિત થયેલા હોય છે? રણમાં જીવન જીવવા માટે થોર નીચેના અનુકૂલનો ધરાવે છે. તેના પર્ણો નાના અને ઓછા હોય છે. પાણીની અછતના સમયે પર્ણોનું ઘટકમાં રૂપાંતર થાય છે, જેથી બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવાય છે. તેનું પ્રકાંડ અને તેની શાખાઓ લીલી હોય છે, જેના દ્વારા તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. તેનું પ્રકાંડ જાડું અને મીણયુક્ત સ્તરથી આવૃત હોય છે, જે પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે. તેના મૂળ જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે અને પાણીનું શોષણ કરે છે. પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા પૂરો. પહેલું, ચોક્કસ લક્ષણોની હાજરી કે જેના લીધે કોઈ વનસ્પતિ કે પ્રાણી નિશ્ચિત નિવાસસ્થાનમાં જીવન જીવે છે તેને ખાલી જગ્યા કહે છે. તો તેમાં આવશે અનુકૂલન. 2. જમીન પર રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને ખાલી જગ્યા કહે છે. તો તેમાં આવશે ભૂનિવાસ. 3. પાણીમાં રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને ખાલી જગ્યા નિવાસસ્થાન કહે છે. તો તેમાં આવશે જલીય. 4. જમીન, પાણી અને હવા એ નિવાસસ્થાનના ખાલી જગ્યા ઘટકો છે. તો તેમાં આવશે અજૈવ. 5. આપણી આસપાસના બદલાવ કે જે આપણને પ્રતિભાવ આપવા પ્રેરે છે તેને ખાલી જગ્યા કહે છે. તો તેમાં આવશે ઉત્તેજના. પ્રશ્ન 4, નીચેની યાદીમાં કઈ વસ્તુઓ નિર્જીવ છે? હળ, સીવવાનો સંચો, રેડિયો, હોડી, જળકુંભી, જલીય છોડ અને અળસિયું. તો નિર્જીવ વસ્તુઓ આવશે હળ, સીવવાનો સંચો, રેડિયો અને હોડી. પ્રશ્ન નંબર 5, એવી નિર્જીવ વસ્તુઓનું ઉદાહરણ આપો જે સજીવના કોઈ પણ 2 લક્ષણો ધરાવતા હોય. વિમાન તથા આગબોટ તે નિર્જીવ છે, પરંતુ સજીવના નીચેના 2 લક્ષણો ધરાવે છે. તે એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, એટલે કે પ્રચલન કરે છે. તે ખોરાક તરીકે પેટ્રોલિયમ બળતણ લે છે. પ્રશ્ન નંબર 6, નીચેની યાદીમાં આપેલી નિર્જીવ વસ્તુઓમાંથી કઈ વસ્તુ ક્યારેક સજીવનો પણ ભાગ હતો? માખણ, ચામડું, માટી, ઊન, ઇલેક્ટ્રિક બલ્બ, રસોઈનું તેલ, મીઠું, સફરજન અને રબર. તો તેમાં આવશે માખણ, ચામડું, ઊન, રસોઈનું તેલ, સફરજન અને રબર. પ્રશ્ન નંબર 7, સજીવોના લક્ષણો જણાવો. સજીવોના લક્ષણો નીચે મુજબ છે. તેઓને ખોરાકની જરૂર હોય છે. તે વૃદ્ધિ પામે છે, એટલે કે જન્મે છે, મોટા થાય છે અને છેવટે મૃત્યુ પામે છે. તે શ્વસન કરે છે. તે ઉત્તેજનાને પ્રતિચાર આપે છે. તે હલનચલન કરે છે. તે ઉત્સર્જન કરે છે. તે પ્રજનન કરે છે. પ્રશ્ન નંબર 8, શા માટે ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓને જીવતા રહેવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે? સમજાવો. ઘાસના મેદાનોમાં હરણ, સસલા જેવા તૃણાહારી અને સિંહ, વાઘ, ચિત્તા જેવા શિકારી પ્રાણીઓ રહે છે. ઘાસના મેદાનોમાં પ્રાણીઓને છુપાઈ રહેવા માટે વૃક્ષો કે અન્ય સ્થળો ખૂબ જ ઓછા હોય છે. આથી હરણ અને સસલા જેવા પ્રાણીઓને શિકારી પ્રાણીઓથી બચવા અને જીવતા રહેવા તેમની દોડવાની ઝડપ વધુ હોવી જરૂરી છે. વળી વાઘ અને ચિત્તાને માટે પણ દોડવાની ઝડપ વધુ હોય તો જ તેઓ ભક્ષ્યને પકડી ખોરાક મેળવી શકે અને જીવી શકે. આમ ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓને જીવતા રહેવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે.